મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો। જિલ્લાના વિવિધ તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે। કડાણામાં 3.5 ઇંચ તો ખાનપુર તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો। બાલાસિનોર તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો ત્યારે લુણાવાડામાં 1/2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। નદીઓ બે કાંઠે વહી રહી છે। જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। કડાણામાં 3.5 ઇંચ તો ખાનપુર તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। બાલાસિનોર તાલુકામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। લુણાવાડામાં 1/2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। આકાશમાંથી જાણે કાચું સોનું વરસતું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે મહીસાગરમાં પણ જોવા મળી રહી છે। ગુજરાતમાં સારું એવું ચોમાસું જામી ચૂક્યું છે। સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાયેલા છે। વિશાલ, મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। આકાશમાંથી કાચું સોનું વરસતું હોય તે પ્રકારની સ્થિતિ મહીસાગરમાં। જે રીતે વાત કરવામાં આવે, ખાસ કરીને મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે। ખાસ કરીને મોડી રાત્રે જે રીતે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો, ખાસ કરીને કડાણામાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને ખાનપુરમાં 2.5 ઇંચ અને જે બાલાસિનોરમાં 1 ઇંચ જેટલો વરસાદ અને લુણાવાડામાં 1/2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા હાલ જે ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતે વરસાદ વરસ્યો છે જેને લઈને ખેડૂતો પણ વાવણીમાં જોડાયા છે। જી, આભાર તમામ વિગતો માટે।